જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. દ્વારકાધીશ. આજે આપણે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામમાં આવ્યા છીએ અને નવા ગામના ખેડૂતે આપણું ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે. આમ તો જો કે ગ્રીન ઇન્ડિયા ખાતર એની લસણમાં પાયામાં નથી આપ્યું એની પાછળનું કારણ કે એને પણ ખ્યાલ પણ નહોતો કે ગ્રીન ઇન્ડિયા ખાતર આ ટાઈપનું આવે મારે ઉપયોગ કરવો જોઈએ. પણ ખેડૂતને જ્યારથી ખ્યાલ આવ્યો અને એની ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો અને ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યા પહેલાનું લહણ કેવું હતું અને અત્યારે લહણ કેવું છે એ આપણે નાની મોટી ખેડૂત સાથે ચર્ચા કરીએ. તમારું આખું નામ શું ભાઈ? મારું નામ વાલજીભાઈ ભરવાડ. વાલજીભાઈ ભરવાડ. હા. તમારો મોબાઈલ નંબર? 72 288 51 315. તમારું ગામ? ગામ નવાગામ, કાલાવડ તાલુકો, જિલ્લો જામનગર. જામનગર. હવે વાલાભાઈ, મારે તમને એ પૂછવાનું હતું. આપણે બે ભાઈઓ રસ્તામાં આવતા હતા, નાની મોટી ચર્ચા કરતા હતા. એટલે તમે પાયા ખાતર ગ્રીન ઇન્ડિયા નહોતું આપ્યું? એના પાયા ખાતર નથી આપેલું. પછી તમારા લહણ આમ ટૂંકમાં આમ કેવું દેખાતું હતું? એને હાવ આમ જોવો તો તમને આપને એમ થાય કે આમાં કઈ છે જ નહીં. હાવ જમીનમાં કાયમી ઉઠીને ગળતું જતું હતું. બરાબર. પછી ગ્રીન ઇન્ડિયા નાખ્યા પછી મને 3 દી માં રિઝલ્ટ આવ્યું હતું. બરાબર, ખૂબ સરસ. હા, કે આને 5 દીના મીંડા ઊંચા થવા આટલો તડકો પડે તો આ પાન ક્યાંય એને નીચું નથી નમેલું. આમ એમ થાય કે છે હોલ કઈક આપણે દેખાય ખબર પડે. બાકી તો આમાં ગ્રીન ઇન્ડિયા તમને ધ્યાનમાં કેવી રીતે આવ્યું? આ ગ્રીન ઇન્ડિયા અમારે ખેડૂતે વાપરેલું હતું, મારા કાકાએ વાપર્યું હતું ચોમાસે ડુંગળીમાં. ઈ જોતા મને એમ થયું કે ના આમાં કઈક રિઝલ્ટ છે ને આમાં છે કઈક. પછી મેં વાપર્યું. ઓકે, તમે વાપર્યું એટલે હવે તમારું લહણ એકદમ ટૂંકમાં જયારે ગ્રીન ઇન્ડિયા તમે આપ્યું ને કેટલા દી થયા? 20 દી માં તમને કેટલા ટકાનો ફરક દેખાય? 75% મને આમાં ફેર દેખાય. 75% ફરક દેખાય. સરસ ખેડૂત મિત્રો. પછી મેં આમાં કોઈ જાતનું કોઈ દવા છાંટી નથી. નહીં, દવા તો છાંટવાની જ નથી. એ હું તમને બીજું સમજાવી દઈશ. પણ કઈ વાંધો નહીં. હવે તમારે રિઝલ્ટ મને સંતોષ છે કે એમ રિઝલ્ટ ખૂબ સારું છે. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને રાસાયણિક માંથી મુક્તિ મેળવો, ઝેરી દવામાંથી મુક્તિ મેળવો. હું તમને ખાસ એટલે કહું છું કે તમે કોઈ પણ પાક વાવશો ને, તમારે રાસાયણિક દવા તમારે શેઢે લઈને આવવાની નથી. શેઢે લઈને એટલા માટે નથી આવવાની કે રાસાયણિક દવામાં જે રિઝલ્ટ મળે ને એના કરતા ગ્રીન ઇન્ડિયા ખાતર અને ગ્રીન ઇન્ડિયા ખાતરની દવા બનાવી અને તમે વાપરશો ને તો સારા રિઝલ્ટ મળશે. અને બધા આપણા ખેડૂત મિત્રો કેટલા ભોળા છે ને એનું એક એક્ઝામ્પલ આપું. હું હમણાં રોડ ઉપર આવતો તો એક બાપા યુરિયા છાંટતા હતા ચણામાં. એટલે બાપાને મેં કીધું બાપા શું કરો છો? કે યુરિયા છાંટું. એટલે મેં કીધું કેમ યુરિયા છાંટો? કે એગ્રા વાળાએ સલાહ દીધી. મિત્રો, મારી તમને અંગત ભલામણ છે, તમે એગ્રા વાળાનો જે 100% ભરોસો કરો ને, તમે મારો ખાલી 20% ભરોસો કરો. અને જો તમારા પાકની શકલ ન બદલી દઈએ ને તો તમે કયો. અને તમારે રાસાયણિક દવા ને રાસાયણિક ખાતરના ખર્ચા કરતા અડધો ખર્ચો અને પાક સવાયાની ગેરંટી. તો દરેક ખેડૂત મિત્રો ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો. અને બધા ભાઈ વ્યવસ્થિત લહણનો આખો વિડીયો ઉતાર લે. ભાઈ, લહણ થયું કેટલા દિનનું? 2 મહિનાનું. રાઈટ, 2 મહિનાનું. મિત્રો, 20 દી ની અંદર આ લહણની રણક જોવો. 20 દી પહેલા આ લહણની પોઝિશન એકદમ ખરાબ હતી. જમીનમાં નહોતું દેખાતું. અને આ 20 દી નું રિઝલ્ટ જોઈ લ્યો.